હશે. હાલેલુયા. આવો તો આપણે વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીને લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય અને આપણે વાંચીશું 38 થી લઈને 45મી કલમ. માથી 12 38 થી 45. ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેને ઉત્તર દીધો કે ઓ ઉપદેશક, અમારે કઈ નિશાની જોવી છે? પણ તેણે તેઓને ઉત્તર દીધો કે દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માંગે છે, પણ યુના પ્રબોધકની નિશાની સિવાય કોઈ નિશાની તેને અપાશે નહીં. કેમ કે જેમ યુના 3 રાત દાડા મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ 3 રાત દાડા પૃથ્વીના પેટમાં રહેશે. ન્યાયકાળે નિર્ભયના માણસ આ પેઢી સાથે ઉઠીને ઉભા રહેશે ને તેને અપરાધી ઠરાવશે. કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓ પસ્તાવો કર્યો. પણ જુઓ, યુના કરતા અહીં એક મોટો છે. દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠીને એને અપરાધી ઠરાવશે. કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતા અહીં એક મોટો છે. માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ઉજ્જડ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. ત્યારે તે કહે છે કે જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ. અને જ્યારે તે આવે છે ત્યારે ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત તે તેને જુએ છે. પછી જઈને પોતા કરતા બીજા ભૂંડા 7 આત્માઓને તે પોતાની સાથે લેતા આવે છે ને તેઓ તેમાં બેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતા ભૂંડી થાય છે, તેમ આ દુષ્ટની પેઢીને પણ થશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હાલેલુયા. હું ધ્યાનથી સમજો, કારણ કે ઘણી વખત જે વચનો હું બોલતો હોઉં છું, જે મને ઈશ્વર આપતા હોય છે, એ ઘણી વખત ઘણા લોકો નથી સમજી શકતા. અને નથી સમજી શકતા એટલે હું તો ઘણી વખત ચાલુમાં પૂછી રહ્યું છું કે ભાઈ ઉપરથી તો નથી જતું ને. ત્યારે બધા કહે છે કે ના, અમને સમજ પડે છે. પરંતુ ત્યાર પછી જ્યારે મને સવાલ પૂછવામાં આવે છે ત્યારે મને થાય છે કે આ તો મેં સમજાવેલું હતું, આ તો મેં દેખાડેલું હતું, આ તો વચન આવી ગયેલું છું. ત્યારે આ વ્યક્તિએ શું બરાબર નહોતું સાંભળ્યું? ત્યારે એણે શું એનું ધ્યાન જે છે એ ધ્યાન કદાચ નહોતું, અને કદાચ ધ્યાન હતું તો શું કોઈ વિચારોમાં માણસ ખોવાયેલો હતો કે એને આ વચન જે છે એ વચન એ ખબર ના પડી. ઘણી વખત કેવું હોય છે કે એ જ સમયે જ્યારે બરાબર પીક પોઈન્ટ હોય, એવું ખાસ વચન હોય, ત્યારે જ કોઈને ઈશારો કરવો હોય. હવે ઈશારો કરવો ને એટલે મારીને જવું તો ફરતી જ રાખું. એટલે કેવું થાય છે કે માણસ બે બાજુ ધ્યાન રાખે. એક તો જેની તરફ ઈશારો કરો છે એની તરફ ને, બીજું હું ના જોઈ જવાય એના માટે. એટલે શું થાય કે એનું ધ્યાન કયું છે કે આ ના જોવે ને એવા સમયે ઈશારો કરી દેવો છે કે આનું જો આમ પડે એટલે મારે આ બાજુ આમ કરી દેવું છે. એટલે જે પેલા મોડામાંથી જે શબ્દો નીકળે છે એ તરફ નહીં ધ્યાન રહે છે. અને એટલે એના મગજની અંદર એ વચન જે છે એ વચન નથી જતા. અને પછી એને સવાલ થઈ જાય કે ભાઈ આવું કેમ એમ. પણ મને એવું થાય કે મેં તો સમજાયેલું હતું, આ વચનની અંદર આ ભાઈ બેઠેલા પણ હતા, તો પછી એમને આ બાબત જે છે સમજ કેમ નથી પડી? અને માટે કોઈને ઈશારો ના કરતા અને બસ ખાલી ધ્યાનથી તમે અને હું બસ 2 જણા છે એવું સમજીને બહુ ધ્યાનથી ઈશ્વરનું વચન જે છે સમજતા રહેજો. એકવાર એક બેન હતા અને એમની ડિલિવરી આવવાની હતી, સમય પૂરો થઈ ગયેલો હતો. એટલે એના પતિએ પણ જોયું, એટલે એમના પતિએ ત્યાં ડૉક્ટરને ફોન કર્યો કે ભાઈ જલ્દી ઘરે આવી જાઓ અને ડિલિવરી કરાવવાની છે. ડૉક્ટર આવ્યા અને એક એમના હાથમાં લોખંડની પેટી હતી, એમની અંદર એમના બધા સાધનો. અને પછી પેલી બાઈ જે હતી એક રૂમમાં હતી, ત્યાં આગળ ડૉક્ટર જે છે રૂમમાં ગયા, દરવાજો એમના અંદરથી બંધ કરી દીધો. અને પછી બહાર પેલો પતિ જે છે એ તો રાહ જોતા હતા કે ભાઈ હમણાં કંઈક ખબર આવશે, હમણાં કંઈક ખબર આવશે. અને આવી ત્યાં એક બારી, અને એ બારી અચાનક ખુલી અને એ બારીમાંથી ડૉક્ટરનું ડોકું બહાર આવ્યું. અને ડૉક્ટર પેલા ભાઈને કીધું આરી છે, આરી કે છે. પેલો કે આરી? ડૉક્ટરને આરી શું જોવું, હમણાં તો ડિલિવરીનો સમય છે, શું થયું? અરે એ બધું છોડ કે સમય ઓછો, જલ્દી આરી લાય કે છે. તો પેલો ઘરમાંથી આરી લઈ આવ્યો. આરી લાઈને ડૉક્ટર આપ્યું. ફરી ડૉક્ટરે દરવાજો બંધ કર્યો, ખટાડ ફટાડ બધો અવાજ આવવા લાગ્યો. પણ આ ભાઈને કંઈ સમજ પડે નહીં. વિચારે કે હમણાં ખબર આવે, હમણાં કંઈક ખુશ ખબર આવે, બાબો થયો, બેબી થઈ, શું છે. એટલામાં તો ફરી બારી ખુલી. અને ફરી બારી ખોલી, ફરી ડૉક્ટરે પડદામાંથી આમ ડોકું બહાર કાઢીને જોયું
બરાબર કે શું થયું થોડું કે હથોડો છે કે મોટો હથોડો છે કે તો કે છે પણ હથોડાનું શું કામ છે પણ ગુસ્સો ચડ્યો કે ભાઈ તને ડિલિવરી માટે બોલા જે કામ છે કર ને અંદર શું ખટરફટર કર્યા કરે છે પહેલાં હારી માગી એવો હથોડો ડૉક્ટર છે બોલાય નહીં અને એટલે એણે તો હથોડો શોધીને આપ્યો ફરી પેલા દરવાજો બંધ કર્યો ફરી અંદર બધા અવાજ આવે છે ખટરફટર ઠોકવા પીટવાના અવાજ આવે છે પેલો વિચાર કરે છે કે ભાઈ ડિલિવરી છે મારી વાઈફ અંદર શું થયું એટલે આમ ફરી દરવાજો પેલો બારી ખુલી ફરી પડદાની અંદરથી ડૉક્ટર જે છે એણે ડોકું બહાર કાઢ્યું આ ડોકું બહાર કાઢે પેલા કહે કે ભાઈ મોટો પથ્થર આપને આવો મોટો પથ્થર હવે પેલાનો ગુસ્સો આસમાન ચડી ગયો કે મારી પત્નીનો છેલ્લો સમય એને તો કંઈ વાત જ નથી આ રી હથોડો આ પથ્થર એ ડૉક્ટર ગુસ્સો છે શું એ તો કે યાર મારી પેટી નહીં ખુલતી કે ઘણા દિમાગ આ પેટી જેવા છે હથોડા જેવા વચન ચલાવો પહાડોને ફોડી નાખનાર એવા વચનો ચલાવો પેટી ખુલતી જ નહીં દિમાગ ખુલતું જ નથી વચન અંદર જતા નથી જે પરિણામ મને મળવું જોઈએ એ પરિણામ જે છે એ મળતું નથી જો કે આ તમારા બધાની વાત નહીં તમે બધા બહુ સારા છો હાલેલુયા તમે બધા બહુ સારા છો તમારી વાત નથી પણ ઘણો વરસાદ પડતો ઉલટો મૂકી દો ગમટો વરસાદ પડે પાણી જાય ઘણા ઉલટા ઘણા જેવા છે વચનરૂપી વરસાદ પડ જ કરે પણ ઘણો જ ઉલટો અંદર કશું જાય જ નહીં તમારી વાત નહીં તમે બધા બહુ સારા હાલેલુયા પણ ઘણા સીધો મૂકો વરસાદની અંદર તો શું થાય પણ નીચે કાણો હોય તો ઘણા સીધા છે પણ કાણું પડી ગયેલું છે ગમે એટલા વચન મુસળધાર તમારી વાત નહીં તમે બધા બહુ સારા હાલેલુયા એટલે આવા હોય છે અમુક લોકો આમાં તમારી વાત નથી માણસોને એ યાદ રહેતું નથી શું શીખેલા ગયા રે વારે એટલે કોઈ નીચું મૂંડું કરી દે કોઈ આમ તેમ ફાફા મારે ઉલટા ગળા જેવા સીધા ગળા જેવા કાળા ગળા જેવા તમારા કોઈની વાત નહીં પણ માણસ જે છે એને નથી યાદ હોતું કે ભાઈ આગલા રવિવારે અમે શું શીખેલા એટલો બધો વરસાદ પડી ગયેલો આના હતા છેલ્લો વરસાદ એટલે મુસળધાર વરસાદ તો બી માણસને ના ખબર પડેલી હોય ના યાદ રહ્યો કેવી ભયંકર વાત છે હાલેલુયા તો આવા કોઈ બનતા નહીં સીધા પણ કાણા ગળા જેવા કાં પછી ઉલટા ગળા જેવા કે ડૉક્ટરની પીટી જેવા કોઈ બનતા નહીં બધા પોતપોતાની જાતને જે છે ખુલ્લી નાખજો એક ભાઈ હતો મારા જેવો અને એને પણ કોઈક જગ્યાએ પ્રવચન માટે જવાનું થયું તો પ્રવચન કેવી જગ્યાએ હતું કે મોટું ગેરેજ હતું હજુ કે એને ગેરેજ ના કહેવાય પણ વર્કશોપ એ ગેરેજમાં 2-4 જણા નોકરી કરતા હોય ગાડી લગભગ 70-80 નો સ્ટાફ હતો અને એવી જગ્યા પર એમને જવાનું થયું એટલે આ ભાઈ ત્યાં આગળ ઉપદેશ કરતા હતા અને તમે કદી પણ જો જે ઉપદેશ કરતો હોય નજર બધે ફરતી જ હોય કે ચારે બાજુ જોતો હોય અને બધાનું ધ્યાન છે કે નહીં એવું એનું એક દ્રષ્ટિ જે છે રે હવે ત્યાં આગળ એક જણ બેઠેલો હતો બીજી ત્રીજી લાઈનમાં આ ભાઈ બોલે ભાઈ આમ જ જોયા કરે એક કે તરફ જોયા કરે જોઈને એવું લાગે જબરદસ્ત ધ્યાન છે પણ આ ભાઈ કંઈક બોલે તો સામે કંઈક રિએક્શન આવું છે ને હમણાં કોઈક વાત પર તમે હસ્યા એટલે મને ખબર પડે હા અંદર કંઈક તો પેલો હસે બી નહીં એટલે પેલા ભાઈ એક જોક્સ કહી દીધો તોય પેલા જોક્સ તો વિષય પણ હસવાનું નહીં આવ્યું પેલા ભાઈને કહાની આમ ધ્યાન તો બહુ જબરદસ્ત લાગે છે પણ આ કેમ આવો ઘણા કહું છું કે હાથ ઉઠાવો તો આ ભાઈ બી જોવાનો પ્રયત્ન કર્યો કશું પૂછ્યું હશે ભાઈ આવું હોય તો હાથ ઉઠાવો તો એમાં બી આમ જ જોયા જ કરે ના હાથ ઉઠાવે છે ના કોઈ બાબતમાં તાળી પાડે છે રિંગલ ભાઈ જવાના હતા આયા નહીં આવી ના શક્યા
પણ પ્રિંગલભાઈ જ્યારે બેઠા હોય ને ત્યારે મને ઉપદેશ કરવાની બહુ મજા આવે. કારણ કે જ્યારે જ્યારે અશબ્દ હોય ને એટલે જોશી બોલે આમેન હાલેલુયા, એટલે મને પારો ચડે, હા મારે બોલવાનું છે. હા, એનાથી ખબર પડે કે ભાઈ કંઈક મગજમાં જઈ રહ્યું છે, કંઈક ઉતરી રહ્યું છે. હું જે પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરું એ પ્રમાણે સમજી રહ્યો છે. કોઈક અલગ વાત જેને નથી ખબર એને મળી એટલે અંદરથી ઉદ્ગાર કે હાલેલુયા, બહુ સરસ મને સાંભળવા, આમેન આવું થાવ. તો આ એક થવું જોઈએ અંદરથી. અને જ્યારે એવું થતું હોય, સામેથી રિસ્પોન્સ મળતો હોય તો મજા આવે. હા ભાઈને બીજા બધા છે એ તો ઠીક પણ પેલો એક ડિસ્ટર્બ કરી રહ્યો છે, આમ જ જોઈ રહ્યો છે. જોક્સ છે તો હસતો નથી, બીજા તાળી પાડતો નથી. એને કોઈ કરતાં કોઈ અસર જે છે એ અસર એને થતી નથી. પેલો ભાઈ ડિસ્ટર્બ થઈ ગયો કે હવે આ જે છે આ માણસ જે છે એનું કરું શું. અને ખરેખર એ તો ગમે તે હોય, પણ જ્યારે ઈશ્વરનો એક વ્યક્તિ જ્યારે વચન આપતો હોય ને ત્યાં પવિત્ર આત્મા બોલતા હોય, ત્યાં પવિત્ર આત્મા દુઃખી થઈ જાય છે. પવિત્ર આત્મા દુઃખી થઈ જતા હોય છે કે ભાઈ સાંભળનાર તરફથી જે રિસ્પોન્સ મળવો જોઈએ એ રિસ્પોન્સ જે છે એ કેમ નથી મળતો. ના હસે છે, ના તાળી પાડે છે, કંઈ જ નહીં. અને કેમ આનું આવું વર્તન. અને પેલા તો હજુ એક જોક્સ કહી દેવા દે તો પેલા બીજો જોક્સ કીધો, બધા હશે આપ્યો તો આમ ઉપરથી બીજાને જોવા લાગે આમાં શું હસો, હવે હું હસો છું આમાં. એટલે ઉપરથી બીજાને એ રીતે પ્રસાદ તરીકે જોવા લાગ્યો. ભય હતો, એ વિચારવો પડ્યો ક્યારેક કરું શું. ભાઈ પેલા ભાઈ બહુ સરસ ઉદાહરણ આપ્યું. કોઈ કંપનીનું એ લોકોએ લીધી હશે એજન્સી, એટલે કંપનીની બધી કાર જે છે લોકો રિપેર કરતા હતા. અને આધુનિક વર્કશોપ 70 થી 80 જણા કામ કરતા હતા. એટલે લોકોને પૂછ્યું કે તમારી કંપનીની અંદર, તમારા વર્કશોપની અંદર કોઈ કાર આવે અને કસ્ટમર એવું કહે કે આ કારની અંદર આટલી ભૂલ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ તમે સોલ્વ કરી આપો. તમે બધું જોઈ લીધું, પ્રોબ્લેમ તો પાસ કરી લીધો, તમે પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. અને પછી બરોબર કાર લઈને જતો રહ્યો. 15 દિવસ પછી ફરી પાછો કે આ પ્રોબ્લેમ તો એવો ને એવો જ છે, આ પ્રોબ્લેમ દૂર નહીં થતો, આ પ્રોબ્લેમ તો એવો ને એવો જ છે. તો તમે શું કરો કે છે? હવે કંઈ નહીં, ફરીથી રિપેર કરી દઈએ કે છે. બીજી વખત આ તો શું છે, નથી થવું તો ફરી કરી દે, ફરીમાં પ્રોબ્લેમ સોલ્વ કરી દે. એટલે પેલા ફરી કીધું કે ચલો 15 દિવસે કાર જોઈને ફરી પાછો પ્રોબ્લેમ તો એવો ને એવો જ હતો. એ 15 દિવસ ફરી પાછો આ 15 દિવસ પછી તો તમે શું કરો કે છે? ત્રીજી વખત રિપેર કરી દે કે છે. તો કે 15 દિવસ પછી ફરી આવો તો એ જ પ્રોબ્લેમ લઈને, હજુ પ્રોબ્લેમ બરાબર ના થયો તો ચોથી વખત રિપેર કરી દે. પેલો બી પીછો નથી છોડતો, હજુ 5મી વખત આવી જાય તો કે હવે રિપેર ના કરે કે છે. તો કે હવે ને છે કંપનીમાં મોકલી દે, કંપનીમાં મોકલી દે જ્યાં ગાડી એને બનાવવામાં આવે ને ત્યાં મોકલી દે. એટલે ઘણા આવા હોય વારંવાર પ્રોબ્લેમ, એને પાછળ કંપનીમાં જ મોકલી દેવા પડે તો છુટકારો થાય. વચ્ચેની કોઈ અસર જ ના થતી હોય. એવા લોકોનો પછી કોઈ ઈલાજ જે છે ઈલાજ રહેતો નથી. એટલે અમને કીધું આ ભાઈ છે ને આવો જ છે કે છે. હું ક્યારો આને જોયા ભાઈ આવો જ છે, અને કોઈ આને કંપનીમાં મોકલી દેવા જો જ્યાંથી બનીને આવે છે ઉપરવાળા પાસે, પાછો એને મોકલી દેવા જો. હજુ બી કહું તમારા લોકોની વાત નહીં, તમે બધા બહુ સારા. હાલેલુયા. એક સવાલ પૂછવાનો છે અને ઈશ્વરની હાજરીમાં અને ઈશ્વરની સાક્ષીમાં કોઈને બી શરમ રાખ્યા વગર જેને બી સવાલ પૂછું એણે સાચો જવાબ આપવાનો છે. આટલું ધ્યાન રાખો, એણે સાચો જવાબ આપવાનો છે. અને જે બી લાગતા ઓળખતા હોય એને મારા ગયા પછી લડવાનું નથી કોઈ જોડે. હાલેલુયા. સમજ પડી ગઈ બધાને? આ એટલા માટે કે આજે કોઈક હકીકત જે છે એ હકીકત જે તમારા હૃદયની છે
જે તમારા અંદરની છે, જે કદાચ તમને નથી ખબર તો આજે એને બહાર કાઢવા માંગુ છું. પણ જેને બી પ્રશ્ન પૂછું એણે ઈશ્વર અહીં હાજર છે અને ઈશ્વરની હાજરીમાં બોલવાનું છે, માટે સાચું બોલવાનું છે, કોઈને ખુશ કરવા માટે કંઈક ખોટું બોલવાનું નથી. અને પ્રશ્ન કદાચ ભારે પણ છે, પણ ફરી વાર કહું, કોઈની સાથે લડવા નથી. હાલેલુયા. આજે બર્થડે છે એલિના. ચલો એલિના સ્ટાર્ટ કરે. ઊભી થઈ જા. કેટલા વર્ષે આજે? 22. ચલો એલિનાની બર્થડે આજે 22 વર્ષ થયા. 22 વર્ષ પહેલા ત્યાં જગ્યાએ જન્મ લીધો એદનભાઈ અને સુશીલાબેનના ઘરમાં. હાલેલુયા. આ પહેલી એ દિવસે બધા બહુ ખુશ થઈ ગયા છે ને? હા. પણ શું તને ઈશ્વરે એવું પૂછેલું કે તારે કોના ઘરે જવું છે? નતું પૂછ્યું. ચાલ આજે બર્થડે છે. આજે તને ઈશ્વર પૂછે, મા બાપ પસંદ કરવાની પરમિશન આપે, શું તારી ઈચ્છા આજ મા બાપને પસંદ કરવાની? જુઠ્ઠું નથી બોલવાનું. ઈશ્વર હાજર છે, ઈશ્વરની હાજરીમાં જવાબ આપવાનો છે. બરાબર. શું ખરેખર આજ મા બાપ તને એવું લાગે છે કે મારા જીવનમાં આજ મા બાપ હોવા જોઈએ? પપ્પા નહીં. નહીં, તારો હૃદય શું કે છે? સાચું બોલજે, જે ખરેખર તારા હૃદયમાં છે. નહીં તો આપા નહીં રડે. મેં કહી દીધું એટલે લડે નહીં. ખાલી મમ્મી છે. હાલેલુયા. બેસી જાય. ઈશ્વર તારા આશીર્વાદ આપો. આ ખરેખર સમજવા જેવું છે. એક બાળક એ જો કદાચ પોતાના મા બાપનો નકાર કરતું હોય, કાં તો બેમાંથી એકનો નકાર કરતું હોય, કઈ ગરબડ છે? કઈ ગરબડ છે? એક બાપ તરીકેની ફરજ નિભાવવામાં કંઈક ને કંઈક જગ્યાએ આપણો પ્રોબ્લેમ છે. બરાબર. માટે આપણને આ જગ્યા જે છે એ જગ્યા આપણને મળી છે. હાલેલુયા. ચલો યોગીને બેન ઉભા. ઈશ્વરની હાજરીમાં આનો સત્ય જવાબ આપવાનો છે. કેટલા વર્ષ લગ્ન? 15. બહુ બધા થઈ ગયા. 15 વર્ષ કે 15 વર્ષ? સારું. આજે ફરી એક વાર પસંદગી મળે કરવાની. બરાબર કે ભાઈ ઈશ્વર બધી ભૂલો માફ કરે, 15 વર્ષનો પાછળ લઈ જાય છે, તો ફરી વાર કુંવારા થઈ ગયા છે. બરાબર. શું તમે પતિ તરીકે સંજયબેન જ પસંદ કરશો? સત્ય અને ઈશ્વરની હાજરીમાં આપણે બોલવાનું છે. તમારી સત્ય આજે આ વચનને બહુ આનંદરૂપ બનાવી નાખશે. જે તમારા હૃદયમાં છે જ કહો. એટલે જ્યારે મારું લગ્ન તો થયું હતું નક્કી, ત્યારની વાત નહીં, હું આજે જ કહું છું કે ઈશ્વર અત્યારે આ 15 વર્ષ તમારા બેકમાં જવા દે, તમને પાછળ લઈ જાય. આ બધું તમને યાદ છે. 15 વર્ષ તમે સંજયભાઈ સાથે કેવી રીતે કાઢ્યા છે, 2 બાળકો કે તમને બધું યાદ છે. અને પછી તમને પૂછે, ભાઈ આ ફરી તને એક તક આપું છું લગ્ન, આજે તું કુંવારી છે, શું સંજય જોડે જ લગ્ન કરવું છે? સારું, બેસી જાઓ. નહીં, જો કોઈ સામે જોતા નહીં. આ બધાની હાલત છે. હા, જેના પતિ હાજર નથી, જેની પત્ની હાજર નથી, એટલે બાકી બધાના ઘરની પરિસ્થિતિ આ છે. એટલે કોઈનું જોશો નહીં. હા, પણ આ છે ને હકીકત હું ખાલી કહેવા માંગુ છું કે કોઈક વ્યક્તિ પતિ તરીકે નિષ્ફળ છે, કોઈ પિતા તરીકે નિષ્ફળ છે, કોઈ મા તરીકે નિષ્ફળ છે, કોઈ પત્ની તરીકે નિષ્ફળ છે. જ્યારે આપણે બાઇબલને ઓળખીએ છીએ, આપણે બાઇબલના દેવને જાણીએ છીએ, આપણે એક પતિએ પત્ની સાથે કેવી રીતે રહેવાનું, પત્નીએ પતિ સાથે કેવી રીતે રહેવાનું, એ આજે આપણે શીખી ગયેલા છે. પહેલી વખત નહીં, પણ આપણે ઘણી વખત શીખી ગયેલા છે. હાલેલુયા.
હજુ કોઈ ઊભા કરું? એકાદ જણા કરું? હા કે ના? હા, યસ. ચલો યદનભાઈ, યદનભાઈ યસ કહી દે. ચલો, પૂરા હૃદયથી ઈશ્વરની સાક્ષી, હે? શું પત્ની તરીકે ઈશ્વર તને પાછળ લઈ જાય? કેટલા વર્ષે લગ્નના? 22-23 વર્ષ થઈ ગયા. શું ખરેખર આટલા વર્ષો જે તમે કાઢેલા છે, શું એટલા વર્ષ પછી ઈશ્વર તમને ફરીને એક વાર તક આપે, ફરી વાર કુંવારા બનાવી દે? આ બધું તમને યાદ છે? આટલા 22-23 વર્ષો તમે કઈ રીતે કાઢે? શું તમે પત્ની તરીકે સુશીલાબેન જ પસંદ કરશો? ચોક્કસ. હાલેલુયા. બિલકુલ. પ્રેઝ ધ લોર્ડ. સફળ. સુશીલાબેન સફળ થઈ ગયા. પ્રેઝ ધ લોર્ડ. હા, બેસી જાઓ. પ્રેઝ ધ લોર્ડ. બહુ ધ્યાનથી સમજજો ઈશ્વર વચન, કે આપણા ઈશ્વર જે છે એ ખરેખર બહુ મહાન છે, અને આપણા ઈશ્વર એ આપણી સાથે એ વાત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ખાસ શિષ્ય પિત્તર, અને એમના પર મંડળી બાંધવામાં આવી, અને એમના પર મંડળીનો બોજ, મંડળીનો ભાર એ મૂકવામાં આવ્યો. આજે તમે કોઈ પણ મંડળીના સભ્ય હોય એને તમે સ્વર્ગમાં નથી જઈ શકવાના, પણ જો તમે પિત્તરની મંડળીના સભ્ય તો તમારું સ્વર્ગ પાક્કું. અને પિત્તરની મંડળીના સભ્ય એટલે એમાં તમારે ના બોલવું પડે કે હા હું પિત્તરની મંડળીનો છું. એ પિત્તર કહેશે કે ભાઈ મારી મંડળીનો છે કે નહીં. પિત્તર આપણી મધ્ય છે ને, એટલે આપણે એમને પૂછી શકતા નથી. પણ એમના પર એક મંડળીની સ્થાપના થઈ. એમણે પહેલો જ ઉપદેશ કર્યો, અને પહેલા જ ઉપદેશમાં પિત્તર દ્વારા 3000 લોકો ઉમેરાયા. કેટલા હજાર? 3000. પિત્તરની મંડળીના લોકો, પિત્તરની મંડળી જે શરૂઆતની હતી, આપણે બાઇબલમાંથી ઘણી વખત જોઈ ગયા છે. એ મંડળીના લોકો કેવા હતા? એક મન, એક ચિત્ત. એટલું જ નહીં, એ બધા કેવા રહેતા હતા? એક જગ્યા પર સાથે રહેતા હતા. એ લોકો એમની જે કંઈ મિલકત હતી બધી વેચી નાખતા હતા, અને મિલકત વેચીને પ્રેરિતોને આપી દેતા હતા. પ્રેરિતો પછી એનો જે લાગે એ રીતે લોકો એમનો ઉપયોગ કરતા હતા. પણ દરેકની મિલકત દરેકને સામાન્ય. કોઈ એવું ના કે આ મારું છે, હું વેચીને આટલો લાવ્યો છું, કોઈ જ નહોતું કહેતું. બધાની મિલકત દરેકને માટે સામાન્ય. વિચાર કરો, પિત્તરને કેટલો આનંદ આવતો હશે જેમ એમની મંડળીના સભ્યોને જોતા હશે, એમની મંડળી લોકો એમની સામે ભેગા થતા હશે, જ્યારે એમની વચ્ચે ઉપદેશ કરતા હશે, એમની વચ્ચે આરાધના કરતા હશે, એમના બધા પ્રોબ્લેમ નતા આવતા, એ કેટલા બધા ખુશ થતા હશે. શું મારી મંડળીના લોકો છે, એ બધા એક મન, બધા એક ચિત્ત, ઘણું સરસ. બધા એક સાથે રહે, બધાની મિલકત સામાન્ય, હે ને? તો જે ચલાવનાર હોય એને કેટલો બધો આનંદ થાય. કઈ સરસ મંડળી. એ પિત્તર સુંદરના દરવાજા પાસે જતા હતા. જન્મથી એક લંગડો માણસ ભીખ માંગતો હતો, અને પિત્તરના યુહાન જતા હતા, અને એકદમ પિત્તર ઊભા થઈ જાય છે. હજુ સુધી એમને કોઈ ચમત્કાર નથી કર્યો પ્રભુ ઈસુના ગયા પછી, પણ એમને અચાનક યાદ આવી ગયું કે મારી જો અત્યારે ઈસુ હોત તો શું આ લંગડો માણસ લંગડો રહેત? પ્રભુ તો ઊભા થયા, ભાઈ કેમનો લંગડો છે, એને ઊભો કરે પ્રભુ તો આગળ જતા. એકદમ ઊભા થઈ ગયા, એને સમ જોવા લાગ્યા. એમના મનમાં તો બધા વિચારો ચાલે છે. હજુ શું ચમત્કાર નથી કર્યા પ્રભુ ઈસુના ગયા પછી. પ્રભુ શું તમારી સાથે હાજર, તમે કોને હોય ચાલ ભૂત ભાગ, એ વસ્તુ અલગ છે. હા, પ્રભુ અદ્રશ્ય જાય પછી તમે કોને ભૂત ભાગ, એ વસ્તુ બહુ ફરક છે. તો શું થયું કે પિત્તર ઊભા થઈને આ બધું વિચારે છે, પણ પેલા સામે એક ટોસો જોવા કરે છે, અને પેલાને બીજો વિચાર છે, આ તો નક્કી શું ચાંદી મળવાનું, દલ્લો મળવાનો, સામેથી પુષ્કળ મળવાનો, કારણ કે આ કંઈક વિચારીને આપવાનો છે, મને પુષ્કળ આપવાનો છે. હાલેલુયા. અને પિત્તર કહે છે કે ના, કહે છે મારી પાસે જે છે તને આપવું જ કરી. ઉઠ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં તું ચાલતો থাকে છે. અને પેલો માણસ ચાલતો થયો. જબરદસ્ત ચમત્કાર આ પિત્તરના હાથમાં. પિત્તરને માર મારવામાં આવ્યો તો હરકા સરકા તો બહાર આજે મજા આવી. શું થયું? અરે પ્રભુના નામે માર મળ્યો, પ્રભુના નામે નિંદાઓ થઈ, આ તો બહુ મજા આવી ગઈ. કરલેસના ઘરે જવાનું થયું. એ તો વિદેશી વિધર્મી, ત્યાં પણ એક મંડળી સપાઈ વિધર્મીઓમાં. એના માલિક પણ
કે મુખ્ય પથ્થર પણ એ પિત્તર જ બન્યા કે જેમની પર આ વિદેશીઓની મંડળી પણ એ સ્થપાઈ. જ્યારે પિત્તરને જેલમાં નાખવામાં આવ્યા, બે વખત સ્વર્ગદૂતાઈને છોડા દીધા, પણ બીજી વખત જેલમાં નાખવામાં હતા ચાર સિપાહીઓના હાથે સાંકળ. તમે જોજો કદી કોઈ ગુંડા લઈ જાય ને તો પેલું હથકડી પહેરાય ને તો બીજો ભાગ પેલા સિપાહીના હાથમાં હોય, એટલે કે પેલો ભાગી ના શકે એમ. તો ચાર સિપાહીઓ, 2 પગ ને 2 હાથ, એ ચારે જગ્યાએ સાંકળ, એ 4 અલગ અલગ સિપાહીઓ. એની મધ્યમાં આ પિત્તર જે છે એ બંદીખાના બિંદાસથી સૂઈ ગયેલા હતા. વિચાર કરો કેટલી શાંતિ. પ્રભુ છે ને મારા બેડીઓની અંદર એ બિંદાસથી એ સૂઈ રહેલા છે. 2 વખત ઈશ્વરે એમને છોડાવ્યા. પાઉલ કહે છે કે શું મને કે છે પિત્તરની જેમ કે વિશ્વાસી પત્ની લઈને ફરવાનો મને અધિકાર નથી કે પણ હું કુંવાર રહ્યો છું, પણ પિત્તરની સાક્ષી આપી. પિત્તરની જેમ એક વિશ્વાસી સ્ત્રીને લઈને ફરવાનો મને અધિકાર નથી. એટલે પત્ની તરફથી કેવી હતી? શાંતિ હતી પિત્તરને. કોઈ ઝંઝટની પત્ની નહીં, ગમે તે લઈ જાઓ ને કોઈ પ્રોબ્લેમ નહીં. એમની પત્ની પણ એમની સાથે એક મન, એક ચિત્ત અને એક વિશ્વાસની અંદર. બહુ બધા આત્માઓ કે ઢગલો આત્માઓ એ પિત્તરે જીત્યા. એટલું જ નહીં, પરંતુ એમના મોત દ્વારા પણ ઈશ્વરનો મહિમા જે છે એમણે કર્યો. એમના મોતથી પણ એમણે મહિમા કર્યો. આ પિત્તર એ જ્યારે નવા જન્મમાં આવ્યા હશે ત્યારે એમણે ઘણું બધું યાદ કર્યું હશે. એમનું જૂનું જીવન આ યાદ આવે છે. કેવો માછલી પકડતો હતો ને હું તો, આખી રાત મહેનત કરતો હતો, માછલી નથી આવતી. એ તો ઠીક, પણ પ્રભુ શું મૃત્યુ પામ્યા, સજીવન થયા, મને 2 વખત દર્શન આપ્યું, તો હું તો માછલી પકડવા માટે જતો રહેલો. કેવું મારું જીવન હતું. તમે જ્યાં નવા જન્મમાં ખરેખર આવો ને તો જૂના જન્મ વિશે તમે અફસોસ કરો. તમે અફસોસ કરો. એમાં તમે જે કંઈ કામ કરે છે ને તમને અફસોસ થાય. આપણે ઘણા બધા લોકો ન લવાય. હું તો પ્રભુમાં નહોતો ને, બહુ દારૂ પીતો હતો, હાલેલુયા. પણ દારૂ પીતો તો એમાં હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાવ. એ તો હસતો હશે, હું તો આમ મારામારી કરતો ને, આમ કરતો હતો ને તેમ કરતો હતો. હસી હશે ને કે તો તું ભાઈ એવું કહેવા માંગે છે કે નવા જન્મમાં આવીને ફસાઈ ગયો છું, આવતા નહીં કોઈ. જૂના જન્મનો હંમેશા અફસોસ હોવો જોઈએ. એટલે જ્યારે માણસ જૂના જન્મની વાત કરે ને તો એના મોડા પર હાસ્ય ના આવે, એના મોડા પર અફસોસ છે કે કયું હું કરતો હતો બધું. મારા પ્રભુને બહુ દુઃખી કરતો હતો, મારું જીવન બહુ ખરાબ હતું કે છે. પિત્રા બધું યાદ કરતા હશે. 3 વર્ષ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહ્યો. કેવો બેદરકાર હતો, કેવો લાપરવાહીથી રહેતો હતો. એ 3 વર્ષમાં તો મેં પ્રભુ સાથે રહીને કશું કર્યું જ નહીં. એ નવા જન્મમાં આવ્યા પછી આ પિત્તર જે છે એ બધું એ યાદ કરતા હશે કે મારું જીવન જે છે એ કેવું હતું. મેં તો પ્રભુને કેવું કહી દીધેલું, પ્રભુ તમને આવું ના થાવ કે છે, તમે ના મરી જાઓ. કેવો શેતાન મારી અંદર આવી ગયેલો ને મેં બોલી નાખેલું. મેં પ્રભુને કેવો મરતા રોકવાનો મેં તો પ્રયત્ન કરેલો. આવું પિત્તરને ઘણી વખત યાદ આવ્યો હશે, એમણે અફસોસ કર્યો હશે. એમણે યાદ કર્યું છે કે મોટી મોટી વાતો કરતો, પ્રભુ તમારા માટે જેલમાં જવા તૈયાર, તમારા માટે તો મરી જવાના માટે તૈયાર, તમારા માટે આમ તૈયાર, તેમ તૈયાર. અને મેં તો કહું 3 વખત નકાર કરી નાખેલો મારા પ્રભુનો. એમને અફસોસ થતો હશે એ બધું યાદ કરીને કે મારું જીવન જે છે એ પહેલાં કેવું હતું. હું તો પ્રભુને મૂકીને ભાગી ગયેલો, મોટી મોટી વાતો કરીને. જ્યારે એમને પકડ્યા હતા હું તો ભાગી ગયેલો. આ બધા જૂના જીવનની ઘટના જે છે એ ઘટના જે છે એ યાદ આવે અને માણસ એ વિચારે. એને વિચાર આવતો હશે કે 3 વર્ષ જો પ્રભુની સાથે રહીને વધ્યો તો આજે આના કરતાં પણ વધારે આગળ હોત, આના કરતાં વધારે મેં આત્મા જીત્યા હોત, એવું એ પિત્તરને એ લાગતું હશે. જ્યારે વિશ્વાસમાં આવ્યો ત્યારે મારા 33 વર્ષની મારી ઉંમર હતી અને હું બહુ પસ્તાયેલો ત્યારે કે મારા 33 વર્ષો ફોગટમાં જ ગયા ને. મારા 33 વર્ષો જે છે એ તો વ્યર્થ જ ગયા ને. બહુ પહેલાં આવી ગયો હોત તો કેટલું સારું, બહુ પહેલાં આવી ગયો તો કેવું સારું. ઘણી વખત હું પ્રાર્થના કરું, પ્રભુ એવું કરો ને હું 1968માં જન્મ, પ્રભુ 1970 સાલ લાવી દો ને, હું 2 જ વર્ષનો હોઉં.
અને 2 વર્ષો ત્યાંથી તો અમારે સેવામાં લાગી જવું. પ્રભુ કેટલું સરસ. મને યાદ આવે કે બધા વર્ષો જે છે એ મૂર્ખતાની અંદર જે છે એ મેં બધા કાઢી નાખેલા. પ્રભુ જો 2 વર્ષથી હું લાગી ગયો છું તો ત્યાં સુધી કેટલા બધા આત્માઓ મેં જીતી લીધા હોત. અત્યારે તો કેટલું બધું વધારાનો મારી પાસે એ હોત. બહુ ધ્યાનથી સમજજો. પરંતુ આજે સેવાને 20 વર્ષ પૂરા થઈ ગયા. હવે જૂનું યાદ નથી કરતો અને મને એનો અફસોસ નથી થતો. ત્યારે બહુ થયેલો જ્યાં નવા જન્મની અંદર પગ મૂકેલો. 1 વર્ષ વીતી ગયેલા હતા. ઘણી વખત યાદ કરું કે આવું થયું હોત મારી સાથે. 2 વર્ષ હતો ત્યારે વિશ્વાસમાં આવી ગયો હોત કે પ્રભુ ફરીને એકવાર પાછા પલટાઈ નાખે સમય અને ફરી 1970 સાલ આવી જાય અને હું 2 જ વર્ષનો હોઉં, કેટલું સારું. મને એવું બધું થતું હતું. પરંતુ હવે જે પ્રમાણે સ્વરૂપયોગ કર્યો, જે પ્રમાણે આત્માઓ મારા દ્વારા આવ્યા, આજે મને સંતોષ છે કે ચલો વાંધો નથી, ઈશ્વરે ભલે પાછળથી પણ મારો ઉપયોગ તો કર્યો. આજે શાંતિ છે, આજે આનંદ છે કે પ્રભુ આવે તો મારે કમસે કમ નીચું નથી જોવાનું. મારે પ્રભુ આવશે તો આંખ માંખ નાખીને વાત કરી શકીશ. પ્રભુ મને પૂછશે તો તમને કહીશ પ્રભુ હા મારી પાસે આટલું છે. પ્રભુ વર્ષ 30 વર્ષ મેં ગુમાવી નાખ્યું. રોજના 2 કલાક ને 24 મિનિટ મારે આપવી જોઈતી હતી, પણ અત્યારે એના કરતાં અનેક ગણી આપીને બધું પાછળનું વસૂલ કરી નાખ્યું. એ સમય દોડ્યો હતો એના કરતાં અનેક ગણી દોડીને બધું વસૂલ કરી નાખ્યું. આજે મને એક ગર્વ છે કે મારા પ્રભુ જ્યારે મારી પાસે આવશે ત્યારે મને કોઈ વાંધો નથી. એ જ્યારે બી આવે, કાલે આવતા હોય તો આજે આવે, આજે આવતા હોય તો હમણાં, મને કોઈ વાંધો નથી. પ્રભુ આવી જાઓ, મને કોઈ વાંધો નથી. હું તમારી સાથે આવવાના માટે હું તૈયાર છું. મને લઈ જાઓ, તમને કોઈ વાંધો નથી. અને મારી પ્રાર્થનામાં સૌથી વધારે પ્રભુ પાસે માગતો હોય તો એક જ વસ્તુ, મને મોત જોઈએ છે પ્રભુ. બસ તમારા મહિમાનાથી મને મોત આપો. બસ એ જે બી મોત હોય, જેવું બી મોત હોય, બધું પ્રભુ મને તમે એ શક્તિ આપજો કે મોતની અંદરથી હું પસાર થઈ જાઉં. નિકોદેમસ એક ફરોશી, બાઇબલનો જાણકાર, બાઇબલનો શીખવાડનાર, રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂછે છે, કહે છે જો તું દેવ પાસેથી ના આવ્યો હોત આ બધા ચમત્કાર તું ના કરી શકતો. તું દેવ પાસેથી આવેલો વ્યક્તિ છે, વખાણ કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વાત કરે છે. આપણે કલમમાં છે બાઇબલ યુહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય અને 3 કલમ. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. બાઇબલનું વચન કહે છે કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ના હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. જવાની તો વાત જ નથી, જોઈ પણ નથી શકતું. કેવું અદ્ભુત વચન છે. જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ના હોય તો એ દેવનું રાજ્ય જોઈ જ નથી શકતું. જવાની વાત તો નથી જ. જવાનું તો ઈશ્વર કહેતા જ નહીં કે તું જઈ શકીશ, જોઈ પણ નહીં શકે. ઈશ્વર એને આકાશનું રાજ્ય એ દૂરથી પણ નહીં દેખાડે. પછી આગળ વાંચવાની 5મી કલમ. ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યો ના હોય, એટલે કે નવો જન્મ ના થયો હોય, તો તે દેવના રાજ્યમાં જઈ શકતો નથી. હાલેલુયા. નવો જન્મ એટલે પસ્તાવ થયા પછીનું જીવન. તમે પસ્તાવ કરી લો, એના પછીનું જે જીવન છે એ છે નવું જન્મ. એ છે નવો જન્મ. કે નવો જન્મ થાય અને પસ્તાવો થાય ત્યારે તમારો નવો જન્મ થાય. પસ્તાવાની અંદર 9 બાબત છે. હાલેલુયા. સૌથી પહેલી કઈ છે? હા, જો શું બોલો? દેવના વચન પર વિશ્વાસ કરો. સૌથી પહેલી બાબત છે દેવના વચન પર વિશ્વાસ કરો. બીજું ઉપવાસ કરો. આ 40 દિવસ હમણાં ચાલે છે નહીં, કોઈ શુક્રવારના નહીં, કોઈ ભસ્મ બુધવારના નહીં, કોઈ ગુડ ફ્રાઈડેના નહીં. તમારા જીવન માટેના ઉપવાસ. તમને ઈશ્વર જીવન આપે, તમારા પાપ માફ કરે, એના માટેના ઉપવાસ. ત્રીજી બાબત ટાટ પહેરવું, એટલે જગતના વાના છોડવા. પહેરવું, ઓળવું, હરવું, ફરવું, મોહ, શોખ, આ બધા જે બાબતો જે છે એને છોડવું. ચોથી બાબત છે પદ છોડવું.
તમારી પદવી છોડી ઈશ્વરમાં આવે પછી બધા સામાન્ય. પછી તે કોઈ મેનેજર ના ચાલે, તે કોઈ માલિક ના ચાલે, ત્યાં ઈશ્વરની હાજરીમાં બધા સરખા. હાલેલુયા. કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં. પાંચમી બાબત અધિકાર. તમારો અધિકાર છોડો. રાજાએ એનો જે જાંબુડી કલરનો ઝભ્ભો તો ઉતારી દીધો. પાંચમી બાબત છે કે તમારો અધિકાર જે છે એ તમારે જતો કરો. અધિકાર તો આપણે ઘણા બધા છે, પણ ઈશ્વરમાં નથી કોઈ આપતું, છોડી દો, કોઈ વાંધો નથી. છઠ્ઠી બાબત જે છે એ છે રાખમાં બેસો ને કે નમ્રતા ધારણ કરી. બધા મારાથી ઊંચા, હું બધાથી નીચો. નમ્રતા. સાતમી બાબત છે કે તમારા જીવનમાં દેવનું પ્રથમ સ્થાન ફક્ત દેવની મરજી પહેલા પૂરી કરવી, અને ત્યાર પછી જ બીજા કોઈની મરજી પૂરી કરી. પહેલા દેવ, પછી પતિ, પહેલા દેવ, પછી પત્ની, પહેલા દેવ, પછી બાળક, પહેલા દેવ, પછી મા બાપ, પહેલા દેવ, પછી જ બીજા બધા લોકો. એ છે ઈશ્વરને પ્રથમ સ્થાન આપવું. અને આઠમી બાબત છે પ્રાર્થના. એવી પ્રાર્થના જે ધૂપ સમાન હોય, સુગંધિત ધૂપ સમાન, ઈશ્વર પાસે પહોંચી જાય અને ત્યાંથી આશીર્વાદ લઈને જ આવે, એવી પ્રાર્થના. આ નવમી બાબત છે દુષ્ટ આચરણો તજી દેવા. આ 9 બાબતને ભેગી કરો એટલે એને કહેવાય પસ્તાવ. આમાં તમે જીવન જીવતા આ 9 બાબતની અંદર બહુ ધ્યાનથી સમજવા છે. ફરી ભલે તમે બાપ્તિસ્મા લઈ લીધું હોય, ભલે તમે ડૂબીને બહાર આવી ગયેલા હોય, પણ આજે તમે ફરીને એક વાર યાદ દેવડાવો છો કે આ છે 9 બાબતો. આ 9 બાબતો બાપ્તિસ્મા લીધા પછી પણ તમારા જીવનમાં જો આમાંથી એક કે બે ની ઉણપ છે તો તમે નવા જન્મમાંથી પાછા બહાર નીકળી ગયેલા છો. તમે નવા જન્મની વાતો જે છે એ ખોઈ બેઠેલા છો. આ 9 બાબતની અંદર માણસ જીવતો હોય તો એને કહેવાય કે એ જ નવા જન્મની અંદર એ જીવવું. પણ નવા જન્મની અંદર જીવવા માટે જરૂર છે કે જૂનું જીવન ધોવું. કે નવા કપડાં પહેરવા છે, તમે બજારમાંથી સરસ નવા કપડાં લાયા, તમારે પહેરવા છે. અત્યારે તો ગરમી આવી ગઈ અને પંખા ચાલુ થઈ ગયા, તમને પરસેવો થઈ ગયો, અને તમે નહીને પછી પરસેવાળા કપડાં પહેલા પહેરો પછી નવા કપડાં પહેરો, ગમશે? ગમે? એટલે જૂના ઉતારવા પડે તમારે. એટલે નવો જન્મનો મતલબ એવો છે કે જે જૂના જીવનમાં થઈ ગયેલું છે એને કાઢવું તો પડે ને, એને દૂર તો કરવું પડે ને. એ જૂના પાપો, જે જૂનો સ્વભાવ, એ માણસને દૂર કરવું પડે. અને એટલે પિતરે કીધું તમારા પાપોની માફીને માટે તમે બાપ્તિસ્મા લો. પસ્તાવ કરો, તમારા પાપોની માફીને માટે તમે બાપ્તિસ્મા લો. એ જ્યારે પાણીમાં ડૂબે છે ત્યારે ઈશ્વર જૂનું જીવન જે છે એ સંપૂર્ણપણે એ ઈશ્વર એ ધોઈ નાખે છે. આ જેવું તમારું જૂનું જીવન ધોવાઈ જાય એટલે દેવનું સામર્થ્ય એટલે કે પવિત્ર આત્મા એ તમારી ઉપર એ આવી જાય. એટલે પવિત્ર આત્મા જે છે એ તમને મળે. બહુ ધ્યાનથી સમજો. આ પસ્તાવાની અંદર તમે જીવતા હોય, નવા જન્મની અંદર જીવતા હોય, તમારું બાપ્તિસ્મા ખરેખર થઈ ગયેલું હોય, પાપો તમારા ધોવાઈ ગયેલા હોય, શુદ્ધતામાં તમે જીવન જીવતા હોય, પવિત્ર આત્માનું સામર્થ્ય હોય, અને આ રીતે જ્યારે તમે જીવન જીવતા હોય ને ત્યારે આ જીવન, આ ઈશ્વરનો આત્મા તમારી પાસે દેવના કામ કરાવે. તમારી પાસે દેવના કામ કરાવે. જે લોકો નોકરી કરે છે, ધંધો કરે છે, એ લોકોની વસ્તુ અલગ છે. પરંતુ એ લોકોને પણ એ સમય પછીનો જે સમય છે, એ સમયમાં જે લોકો નોકરીનો સમય છે, ધંધાનો સમય છે, એ સમય પછી જો એને કહેવામાં આવે છે કે ભાઈ મીટિંગ છે, કે ભાઈ હોલ નાઇટ છે, કે ભાઈ પ્રાર્થનામાં જવાનું છે, અને જો એ તરત હા નથી નીકળતું, એને કદાચ 1 સેકન્ડ પણ વિચારતા લાગે છે, સમજી લેવાનું નવા જન્મની બહાર છે. વિચારશો ના, હા જ હોય, હા જ હોય. ક્યારે મારા પ્રભુએ એવું કીધું કે હું નીચે નહીં જાઉં? ક્યારે મારા પ્રભુએ કીધું મારો જીવ નહીં આપું? ક્યારે મારા પ્રભુએ કીધું કે વસ્તુ પર નહીં ટીંગાવું? ક્યારે એમણે નહીં કીધું કે ના મને આટલો બધો માર નહીં મારવાનો? શું એમને આ બધું કરતા કે આ બધું કહેતા વાર લાગી? ઓન ધ સ્પોટ પ્રભુમાં હાથ છે. પ્રભુમાં ના નથી, પ્રભુમાં તો હાથ છે. હાલેલુયા. અને જે આ નવા જન્મની અંદર ચાલી રહેલું છે એ વ્યક્તિ એને પવિત્ર આત્મા સતત દેવના કામ કરાવે છે. અને કામ કરાવતા કરાવતા
એને સ્વર્ગમાં પહોંચાડે છે. પાઉલનું જીવન ભયંકર, બહુ ખતરનાક જીવન હતું. અને મંડળીને સતાવનાર, મંડળીના લોકોને મારી નાખનાર, એ લોકોને જેલમાં નાખનાર. પરંતુ એક વખત એવું થયું કે દમસ્કના રસ્તા પર ઈશ્વર એમને દર્શન આપ્યું. ઈશ્વર દર્શન આપ્યું, એમણે પસ્તાવો કર્યો, એમણે બાપ્તિસ્મા લીધું, પવિત્ર આત્મા આવી ગયા એમની અંદર. અને ત્યાર પછી નવા જન્મની અંદર આવ્યા. આ નવા જન્મની અંદર આવ્યા પછી એમનું જીવન કેવું હતું? ભયંકર ચમત્કારો, એમના રૂમાલથી ચમત્કારો થવા લાગ્યા, એમના વાપરેલા કપડાથી ચમત્કારો થવા લાગ્યા, મરેલા જીવતા થવા લાગ્યા, લંગડા ઉઠવા લાગ્યા, આંધળાઓ દેખતા થવા લાગ્યા. એમનું ચરિત્ર જો કેવું જોરદાર થઈ ગયું. અને ત્યાર પછી બાઇબલનું વચન એવું કે છે, આપણે કલમ વાંચીએ 2 કોરિન્થી તેનો 11મો અધ્યાય, 2 કોરિન્થી તેનો 11મો અધ્યાય, અને આપણે વાંચીએ 23 થી 27. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? પાઉલ પ્રેરિત એવું કહે છે કે શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હા, હું કોઈ એક ગેલા માણસની પેઠે બોલું છું હું એક ઘેલા માણસની પેઠે બોલું છું કે હું તેઓના કરતા વિશેષ છું. હું એ લોકોના કરતા વિશેષ શું કહે છે? જો એ લોકો દેવના સેવકો હોય તો એ લોકોના કરતા વિશેષ સેવક છું. પછી કારણ કે મેં વધારે મહેનત કરી જો એ છે. કોઈ અભિમાન નથી કરતા, પણ વિશેષ સેવકની લાયકાતો ઘણા છે. એ શું કહે છે? મેં વધારે વખત હા મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત કેદખાનામાં ગયો છું, વધારે વખત હદ બાર ફટકા ખાધા છે, મેં હદબાર ફટકા ખાતા છે, અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. વારંવાર મોતના પંજામાં આવ્યો છું. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. 5 વખત મારી ઉપર 39 કોરડાના ફટકા મને મારવામાં આવ્યા છે. 3 વાર મેં સોટીઓનો માર ખાધો. 3 વખત સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો. 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વહાણ ભાંગી ગયું. 3 વાર મારું વહાણ ભાગી ગયું. એક રાત દાડો હું સમુદ્રમાં પડી રહ્યો હતો. સમુદ્રમાં પડી રહ્યો એક આખો રાત. ઘણી મુસાફરીઓ કરી. હમ. નદીઓના વિઘ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા 1.5 ગાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા. આટલા બધા જોખમો કે છે મેં વેઠ્યા. ભયંકર આ ભાવ પ્રત્યે સહન કર્યું. હમણાં જ મહેન્દ્રભાઈએ એમની સાક્ષી આપી, જે કંઈ એક્સિડન્ટ થવા જેવું થયું અને જે કંઈ 2 વખત ભૂલ થઈ કે થતા રહી ગઈ. અને હવે વિચાર કરો, પાવલને તો કેટલું બધું થયું. બહુ ધ્યાનથી સમજો આજે કંઈક વચન, કારણ કે આજે મેં પહેલાં જ કીધું થોડું ભારે છે, પણ આજે ઈશ્વર તમારા અંદરની વાતો જે છે, જે કદાચ તમને પણ નથી ખબર, તો આજે બહાર કાઢવા માંગે છે. આજે ઈશ્વર તમને તમારી પોતાની ઓળખ કરાવવા માંગે છે. એના માટે બહુ ધ્યાનથી સમજજો. આ પાઉલ પ્રેતનું નવું જન્મ, નવું જીવન, કોઈ જાતની તકલીફ નહીં, કોઈ સમસ્યા નહીં, મારો છો મારો, કોઈ અપશબ્દ નહીં, કોઈ ક્રોધ નહીં, કશું નહીં, પણ પ્રભુના મહિમાને અર્થે એ બિંદાસથી સહન કરે છે. અને સહન કરતા એમને આનંદ થાય છે. એ બિંદાસ છે, એમને આનો કોઈ પ્રોબ્લેમ નથી, આનો કોઈ સમસ્યા નથી. પણ કહેવા માંગે હું મોટો સેવક છું કે છે, અભિમાન નથી કરતા, હું મોટો સેવક. પેલા લોકોને તે વધારે ભીડ છે એટલે નહીં, એટલે લોકો મારાથી મોટા નથી. એ લોકોને તે વધારે ચમત્કાર થતા હશે તો એટલે મારાથી મોટા છે, એવું નથી. પણ પાવલભાઈ પોતાની ઓળખ કઈ અલગ રીતે આપે છે કે પવિત્ર આત્માનું સામર્થ્ય જો મારામાં કેટલું છે. હું કેટલું બધું સહન કરું, કેટલું બધું વખત જેલમાં જાઉં તોય બિંદાસથી હસતો જાઉં છું. કોરડા ખાધેલી હાલતમાં, પગ હેડમાં નાખેલી હાલતમાં એ પાવલભાઈ તો અડધી રાત્રે ઉજાગરા કરીને એવા સમયે, આજે માણસને ખાલી તાવ છે, આજે મારાથી હોલ નાઇટ નહીં થાય, એવી હાલતમાં તો કોઈના કીધા હોલ નાઇટ કરે છે, ગીતો ગાતા હતા. અને પ્રભુ ધરતીકંપ કરી નાખે છે, બધાના બંધનો છોડી નાખે છે. આ છે નવો જન્મ, નવું જીવન જે છે એ તો ખરેખર આ છે. આને ખરેખર નવો જન્મ કે નવું જીવન કહેવાય. અને પાવલ હજુ પણ પોતાના માટે કે છે, આપણે વાંચીએ ફિલિપીનો પત્ર 4થો અધ્યાય અને 11મી કલમથી વાંચીએ. હું તંગાસને લીધે બોલું છું એમ નહીં, હું તંગાસને લીધે બોલું છું એમ નથી, કેમ કે જે અવસ્થામાં હું છું જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. તેમાં સંતોષથી રહેવાનું શીખ્યો છું. પોતાની અવસ્થા નથી કહેતા કેવી છે, મારી જે બી અવસ્થા છે, મારી જે બી પરિસ્થિતિ છે એમાં સંતોષથી રહેવાનું શીખેલો છું. હા, ગરીબ થવું હું જાણું છું, ગરીબ થવું જાણું છું, તથા ભરપૂર હોવું પણ ભરપૂર હોવું પણ જાણું છું. મેં ગરીબીમાં દિવસો વિતાવ્યા છે,
મેં શ્રીમંતાઈમાં પણ દિવસો વિતાવ્યા છે એવું પાવલ પ્રેત કહેવા માંગે છે. ઘણી વખત મારી પાસે બહુ દાન આવી જતું હતું, ઘણી વખત મને કશું નહોતું મળતું, ખાવાય નહોતું મળતું. બેવ પરિસ્થિતિને મેં સહન કરી છે. હા, હર પ્રકારે તથા સર્વ બાબતમાં હર પ્રકારે અને સર્વ બાબતમાં તૃપ્ત થવાને તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને તથા ભૂખ્યો રહેવાને તેમજ પુષ્કળ પામવાને તથા પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું. હું શીખ્યો છું. કદાચ એમની પાસે 10-15 જોડ હોય તો રોજ કદાચ બદલીને ગયા હશે, અને કદાચ નથી તો એક ના એક ધોઈ ધોઈને કદાચ રાત્રે ધોઈને સૂકવી દેતા સવારે ફરી પાછા જ પહેરીને ગયા હશે. આ બેવ મેં કરેલું છે. જ્યારે પૈસા નતા, જ્યારે ખાવાનું નતું, ત્યારે જે કંઈ દાળ ને મરચું કે રોટલો જે મેં મળ્યું એ મેં ખાધેલું છે. અને જ્યારે ભરપૂર હતા ચિકન બિરયાની પણ મેં ખાધેલી છે. આ બેવ મેં કરેલું છે કે છે. અને બેવમાં મેં સંતોષ જ રાખ્યો. ચિકન બિરયાનીમાં તો છકીરો તો કહું ચિકન બિરયાની વાળો, નથી મળ્યું તો કોઈ વાંધો નહીં, મરચું કોઈ વાંધો નહીં, એ પણ એટલા જ પ્રેમથી મેં ખાધું છે. આ છે નવો જન્મ. એને આ પરિસ્થિતિ ચલાવતી નથી, એ પરિસ્થિતિને ચલાવે છે. એને મરચાં રોટલામાં જેટલો આનંદ આવે છે એટલો ચિકન બિરયાની મેં આનંદ. પેલામાં ઓછો આનંદ છે ને આમાં વધારે આનંદ છે એવું નથી, બેવમાં સરખો આનંદ છે. આ છે નવો જન્મ. આ તો 40 દિવસનો ઉપવાસ હોય તો તૂટી જાય. બાપા આજે તો જોરદાર બનાવી છે. કાલે 2 ટાઈમ બોલે નહીં કહું, આજે તો ભૂક્કા બોલાય નાખો. હે ને? પાવલ પ્રેત કહે છે કે બધામાં હું સંતોષ રાખું છું, શીખ્યો છું. અને પછી શું કહે છે આગળ? જે મને સામર્થ્ય આપે જે છે. મને સામર્થ્ય આપે છે. પ્રભુ કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. જે મને સામર્થ્ય આપે છે પવિત્ર આત્મા છે. હા, તેની સહાયથી હું બધું કરી એમની સહાયથી હું તો બધું જ કરી શકું છું. કેવા અદભુત આ ભાવ છે. જે મને સામર્થ્ય આપે છે એની સહાયથી હું બધું કરી શકું છું. આ એમનો નવો જન્મ છે. પણ પાવલ પ્રેત બી છે પોતાનો જૂનો જન્મ યાદ કરે છે. એમને પણ પોતાનું જૂનું જીવન જે છે ને એ યાદ આવે છે. અને પોતાનું જૂનું જીવન એ કેવી રીતે યાદ કરે છે? આપણે વાંચીએ 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને તેની 8 અને 9મી કલમ. અને જાણે હું અકાળે જન્મેલો હોઉં હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે હા મને પણ તેનું દર્શન થયું. હા, પ્રભુ શ્રી ક્રિસ્તે બોલો કોણ દર્શન આપ્યું કે છે? મરેલામાં સજીવનથી આપે છે, પણ મને છેલ્લે દર્શન આપ્યું. બોલ કે છે પાવલ પ્રેત યાદ કરે છે. અકાળે જ્યાં જન્મ્યો હોય કે છે એમ મને સૌથી છેલ્લે જન્મ આપ્યો, પછી મને દર્શન આપ્યું. હા, કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું. શું કહે છે? પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું. એની પહેલા આપણે શું વાંચ્યું? પાવલ હું બધાથી મોટો. એ અભિમાન નથી, પણ કહેવા શું માંગે છે? ખરેખર તું નાનો છું. કેમ? હા, અને પ્રેરિત ગણવાને પણ યોગ્ય હું તો નથી, ખરેખર પ્રેરિત ગણાવવાના માટે પણ યોગ્ય નથી, કારણ કે મેં દેવની મંડળીની સતાવણી કરી. કેમ કે મેં દેવની મંડળીની સતાવણી કરી. એમ ડંખે છે કોઈક જગ્યાએ કે મારું જીવન જે છે એ પહેલાં આવું હતું, મેં આવું પ્રભુની વિરુદ્ધમાં ના કર્યું હોત તો, મેં મંડળી ના સતાવ્યો હતો, મેં લોકોને જેલમાં ના નાખ્યા હોત તો, મેં બધાને મારી નાખ્યા ના હોત તો, સ્ટેફનને મારવાનો થયો ત્યારે મેં સંમતિ ના આપી હોત તો. આજે જૂનું જીવન યાદ કરીને એ બધું એમને યાદ આવતું હશે કે આ બધું મેં ના કર્યું હતું. પરંતુ પછી આ પાવલના જીવનમાંથી બધું ભૂસાઈ ગયું. એ જૂનું જીવન જે છે એ જબરદસ્ત ભૂસાઈ ગયું, કારણ કે નવું જીવન જે છે એમનું જબરદસ્ત થયું. હવે નવા જીવનની અંદર હવે એમને કોઈ પસ્તાવો રહ્યો નથી. હવે એમને કોઈ પણ પ્રકારનો પસ્તાવો રહ્યો નથી, કારણ કે 2 તિમોથી 4 અધ્યાય 7મી કલમ. હું સારી લડાઈ લડ્યો છું. શું કહે છે પાવલ? હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી મેં છે. દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. મેં વિશ્વાસ રાખ્યો, મેં મારું કામ પૂરું કર્યું. હવે જૂના જીવનનો પસ્તાવો નથી. કેમ? કામ અધૂરું ના રહ્યું. એ સમય દરમિયાન જે મારે કરવું જોતું નથી કરી શક્યો, પણ મેં બધું વસૂલ કરી નાખ્યું. દોડ્યો બરાબર, ભાગ્યો નિશાન તરફ, લાંગણો વેઠી, જેલમાં ગયો, ફલાણું ગયો, ઢીકણું કર્યું, પણ મને ઈશ્વર જે કામ સોંપેલું હતું મારા જીવનનું એ બધું મેં પૂરું કર્યું. હવે એમને પસ્તાવો જે છે એ પસ્તાવો એ રહ્યો નથી. હાલેલુયા. ફરીને એકવાર 1-2 સવાલો. હાલેલુયા. ચલો, કોણ તૈયાર સવાલો જવાબ આપવા માટે? ચલો, સવાલો જવાબ આપવા માટે કોણ થાય? ચલો, મહેન્દ્ર. બહુ ધ્યાનથી સમજજો બધા, અને ખાલી સાંભળજો કે ઈશ્વર
આપણને આજે શું શીખવાડવા માંગે છે? સમજી લો આજે એલિનાનો બર્થડે છે, પણ તમારો આજે છેલ્લો દિવસ. બરાબર, સમજી લો આજે મહેન્દ્રભાઈનું સમજી લો કે કદાચ ઈશ્વર આઈનું કંઈક આજે મોત છે, તારું છેલ્લો દિવસ આજે મોત છે. તો શું તમને આટલા વર્ષો જે તમારી ઉંમર છે એ તમે જે જીવન જીવી ગયેલા છો, તો તમને શાંતિ છે કે ભાઈ કોઈ વાંધો નહીં, મોત થઈ જાય તો કોઈ વાંધો નથી? એમાં શું છે, પ્રભુ પાસે જ જવાનું છે, બધું સારું જ છે ને? બરોબર અફસોસ રહેશે. બરોબર અફસોસ હશે, બસ વાંધો નહીં. હા, એમને અફસોસ હશે કે ભાઈ જે પ્રમાણે મારું જીવન મારે જીવવું જોઈએ એ કદાચ જીવન હું નથી જીવી શક્યો. એવું જ ને? ઓકે, પ્રેઝ રોડ બેસો. હા, તો મેં મહેન્દ્રભાઈને પૂછ્યું હો, બાકી લગભગ બધાનો જવાબ આ જ હોય. ચલો વિલાસભાઈનો વાર. બે 2022 ચાલી રહી છે. 2022 ચાલી રહી છે. સમજો કે મારી પાસે એવું કોઈ ટાઈમ મશીન છે કે હું તમને 2012માં એક 10 વર્ષ પાછો લઈ જઈ શકું છું. કાં તો ઈશ્વર આવે છે ને ઈશ્વર કહે છે કે વિલાસ હું તને 2012માં લઈ જઈ શકીશ. તો 2012થી લઈને 2022 સુધી તમે જે કંઈ કર્યું, તમે ધંધો કર્યો, તમારી પત્ની સાથે, બાળકો સાથે જે કંઈ વ્યવહાર કર્યો, આસપડોશના સાથે, સગાઓ સાથે જે કંઈ વ્યવહાર કર્યો, તમે પ્રભુનું જે કંઈ કામ કર્યું, આ 10 વર્ષની અંદર અત્યાર સુધી તમે ખરેખર કર્યું છે 2012થી લઈને 2022થી લઈને, જો પ્રભુ તમને ફરીને એકવાર 2012માં લઈ જાય તો તમે જે ખરેખર કર્યું છે એના કરતાં સારું તમે કરી શકો ફરી? ચોક્કસ. બેસી જાઓ. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. આનો મતલબ શું થયો ખબર છે? કે જે કરી શકતા હતા નથી કર્યું. સમજ પડે છે ને? બહુ ધ્યાનથી સમજજો કે 10 વર્ષ દરમિયાન એ જે કરી શકતા હતા એ નથી કર્યું, પોલ મારી છે. એટલે ખાલી એમની વાત નથી, આ દરેકને, આ તો બધાને સવાલ કંઈ પૂછવાના, એટલે આપણે કોઈ એકની વાત કરે છે, કોઈ એકને પૂછે છે. પણ તમને તમારી જાતને ચકાસવાનો સમય કે મને આજે 10 વર્ષ પાછળ મળે તો શું થાય? સારો પણ ભોગવ. એટલે કઈ ગયો વિનય છે? હા, વ્યાય ને ભાઈ વિનય. પ્રેઝ લોર્ડ. એક સવાલ છે અને એનો ઈશ્વરની હાજરીમાં જવાબ આપવાનો છે. કેટલા વર્ષ છે ઉંમરના? 29. સારું. હવે ઈશ્વર એવું કરે કે તને ફરીથી જીવન આપે. આ બધું તને યાદ છે કે શું કર્યું, શું નહીં, કેવી રીતે જીવન જીવ્યો છો, કેવી રીતે નહીં, એ બધું જ ખબર છે. અને જો ઈશ્વર તને ફરીથી જીવન આપે, ફરી તને જન્મ આપે, ફરી તું જન્મનું બાળક બની જાય, તો ફરી 29 વર્ષ સુધી એ જ કામ કરીશ જે આ 29 વર્ષ દરમિયાન તે કરે? નહીં કરે. ઓકે, થેન્ક યુ. પ્રેઝ લોર્ડ. બેસી જાઓ. કઈ સમજ પડી રહી છે આજે? હાલેલુયા. જાગી રહ્યા છો કે નહીં બધા? ભૂખ લાગી છે? સારું, બહુ ધ્યાનથી સમજો. જો આજે જ મૃત્યુ થાય તો દરેકને અફસોસ છે કે ભાઈ મારે જે કરવું જોતું નથી કરી શક્યો અને અત્યારે કેમ મૃત્યુ? તો મારો બીજો પ્રશ્ન તમને બધા, શું તમે લખાઈને આવ્યા છો કે હજુ 10 વર્ષ જીવવાના છો? તો શું કરું પ્રસાદથી? કે જ્યારે મળશો ત્યારે જ અફસોસ કરશો કે યાર મારે આવું નહોતું જીવવું? એક છોકરો વિશ્વાસી અને એણે ઈશ્વરની પ્રાર્થના કરી તો ઈશ્વર સાક્ષાત એની પાસે ગયા. બોલો બેટા શું છે કે છે?
તો કહે છે કે મારાથી છે ને જુઠ્ઠું બહુ બોલાઈ જાય છે, કે છે હું નથી કંટ્રોલ રાખી શકતો. પ્રભુ કંઈ કરો ને. પ્રભુ કે ચિંતા ના કર, કે છે આ તારી સમસ્યા લાંબી નથી ટકવાની. તો કેમ? અઠવાડિયામાં મરણ છે તારું, અઠવાડિયા પછી મરવા છોડ ના, અઠવાડિયું બાકી રહ્યું છે. આ તારી સમસ્યા લાંબી નથી ટકવાની. પેલો ગભરાઈ ગયો, મરવાનું છે. એ દિવસ ઉપવાસ, પ્રાર્થના, બાઇબલ વાંચન, મીટિંગો બધું ચાલુ કરી દીધું. અઠવાડિયા પછી પ્રભુ આવ્યા કે લેવા આવ્યા. બેટા અઠવાડિયા દરમિયાન કેટલું જૂઠું બોલ્યો? પ્રભુએ કઈ વખત નહીં. હું તો બાઇબલ વાંચતો હતો, હું તો મીટિંગોમાં જતો હતો, પ્રાર્થના કરતો હતો, ઉપવાસ, આજ બધું કર્યું પ્રભુ. તો મેં બી તારે ખાલી જ કીધેલું કે તું મરવાનો, તું મરવાનો નથી. પણ તારે ખબર પડી મરવાનું તો તે તારું જીવન સુધાર્યું ને. કોઈ સમસ્યા નથી કરી શકતા, હું છે જ નહીં. પણ તમને કોઈ જીવવાનું છું ને, હવે જીવવાની છું ને, પછી કરીશ. આજે લડી લેવા દે, આજે આમ કરી દેવા દે, આજે જુઠ્ઠું બોલી દેવા દે, આજે ચોરી કરી દેવા દે, આજે વ્યભિચાર કરી લેવા દે, આજે નજર નાખી દેવા દે, કાલે આમ કરીશ, પરમ દિવસે આમ કરીશ. કારણ કે તમને નથી ખબર કે તમારું મોત ક્યારે છે, અને તમારા મનમાં તમારી એવી ગલત ફહેમી છે, એ કલ્પના છે કે તમે જો બોલાવું જીવવાના છો. મેં શરૂઆતમાંથી કે જેટલા લોકો સ્પીડમાં બાઇક લઈને આવે છે ચેતી જજો ખરેખર, નહીં તો હાલોલના રસ્તા પર કંઈક ને કંઈક ખોટી ઘટના બની જશે. વેળાસર નીકળો, ઈશ્વર જીવન સોંપીને નીકળો, બાકી ઈશ્વર બંધાયેલા નથી આ રીતે. કેમ? એ માણસને અફસોસ છે. જો એને 10 વર્ષ સુધી પાછળ લઈ જાય તો એને ખબર છે કે આ 10 વર્ષ દરમિયાન મેં ઘણી બધી ભૂલો કરી છે, ઘણી બધી જગ્યાએ મેં પોલ મારેલી છે, ઘણી બધી જગ્યાએ મારે જે કરવું જોઈએ નથી કર્યું. મને ફરી 10 વર્ષો મળી જાય તો હું કરું. તો એનો મતલબ તું આ 10 વર્ષ દરમિયાન કરી શકતો હતો ને, કેમ ના કર્યું? તેને પૂરેપૂરું ભાન હતું પણ તે નથી કર્યું. આ તો આજે જયારે પ્રશ્ન પૂછે ત્યારે તમને યાદ આવે છે કે હા આવું કંઈક બની ગયું છે મારા જીવનમાં અને હું ખરેખર આથી બહેતર કરી શકતો હતો પણ નથી કર્યું. તો કરો ને, તમે બહેતર કરી શકો છો. કેમ નથી કરતા? કેમ તમે પ્રભુની મીટિંગને ના પાડી શકો છો? કેમ તમે વિચાર કરી શકો છો? કેમ તમે હોલાઇટમાં નથી જાગી શકતા? કેમ તમને પ્રાર્થના નથી ગમતી? કેમ તમને ઈશ્વરમાં જાગવું નથી પસંદ? કેમ તમે આત્મા બચાવવા માટે નથી દોડી શકતા? તમે ખરેખર કરી શકો છો. જ્યારે વિચારો છો ત્યારે તમને યાદ આવે છે. તમે ફરીથી જીવન મળે તો તમે વિચારો છો કે એ તો કામ ના જ કરું જે કરી ચૂકેલો છું. તો પછી તમે ખોટું જ કરી રહ્યા છો ને, તો પછી બદલવું તો પડશે જ નહીં. તો હજુ ખોટા માટે ખોટામાં જ જીવન જીવવાનું છે, બદલવું જ પડશે. આ બધા સવાલ અને એના જવાબ એ તમારા બધાના છે. આ બધાના જીવનની આ જ બાબત છે. જો ત્યારે ખરેખર પ્રભુ સ્વાદ તમારું શું થાય છે? કોઈ એવું કે જે દાવાથી એવું કહી શકે કે હા પ્રભુ હું તમારી સાથે આવવા માટે તૈયાર છું, અને હું સ્વર્ગમાં જ જવાનો છે. આજે કોઈની પાસે બાપ્તિસ્મા લીધા પછી આ બાબત એ કહેવાની શક્તિ એ ધનવાન એ નરકમાં જઈને પસ્તાય છે. એને યાદ આજ મેં મારા ભાઈઓ માટે કશું નથી કર્યું. મારું જીવન કેવું હતું, ખાઈ પીને તાકડતી ના કરી, મસ્તી જ કરી, ભાઈઓનું ધ્યાન ના રાખ્યું. ત્યાં જ એને પસ્તાય છે. શ્વાસ સાંભળીને આપણે ફરી પાછું જ કરવાનું છે. એ શ્રીમંત જેને કહ્યું શ્રીમંત તું હું બેઉ સરખા જ છે, તું અહીંયા પસ્તાવ, હું પણ અહીંયા પસ્તાવું છું. શું આપણે ફરી જ કામ કરવાનું છે? ત્યાં જઈને જ પસ્તાવો કરવાનો છે કે મેં મારા ભાઈઓ માટે કશું નથી કર્યું. સામસોન એ ચક્કી પીસતા પીસતા કેટલો પસ્તાતો હશે. પ્રભુ મને નાઝીર કીધેલું, મને સ્ત્રી પાત્રે દૂર રહેવાનું કીધેલું, મને લગ્ન કરવાની ના પાડે, શું કામ ગયો? શું કામ ફલસ્તીની સ્ત્રી પાસે ગયો હોય? શું કામ દલીલા પાસે ગયો? કેમ એની સાથે સંબંધ બાંધ્યો? આજે મારી હાલત જો કેટલો પસ્તાતો છે. પણ કોઈ છે ઉપાય એનો? કોઈ ઉપાય ખરો એનો? એ જેલમાંથી કોઈ બહાર કાઢી શકે એવું ખરું? કોઈ ચક્કી પિસ્તા અટકાવી શકે એવું ખરું? કોઈ? શું આ બધું બની જાય, આપણે બસ શીખી ગયા છે ને બની જાય પછી જ આપણે પસ્તાવો કરવાનો? એ પસ્તાવો નથી. એને યાદ આવતો હશે કે આ બધું મેં ના કર્યું હોત તો એ સાઉલ રાજા કેટલા પસ્તાયા હશે. મારે આ બાબત નથી કરવી, મારે દાઉદની પાછળ નહોતું પડી રહેવું. પણ હવે શું 38 વર્ષો ગુમાવી નાખ્યા, મોત આ સામે આવી ગયું. ત્યારે એને
બધું યાદ આવે છે. આજે ઘણા બધા છે કે જે લોકોના જીવનની અંદર આળસ ભરેલી છે. આજે કેટલા બધા અહીં ગાડીઓ બેઠેલા છે કે જે લોકો નોકરી ધંધો એ બધી બાબતોને પ્રથમ સ્થાન આપે છે અને પ્રભુને પાછળ ઠસેલે છે. આજે ઘણા બધા એવા છે કે જેમનું ઘર ચાલે છે એટલે બિંદાસ છે, એમને કોઈ પડેલી નથી. આવું જ જીવન હોય અને આજ સુધી આવું જ જીવન હોય અને છતાં પણ માણસને તોય પોતાનું ના દેખાતું હોય અને તોય બીજાની આંખનું તણાતું દેખાતું હોય, એને પોતાની આંખનો ભારટો ના દેખાતો હોય. કેટલી ભયંકર બાબત. એક બાજ હંમેશા ઊંચા પહાડ પર જ ઈંડું મૂકે છે અને ઈંડું મૂક્યું ઉપર, પણ બાય ચાન્સ ઈંડું ગબડી પડ્યું. ગબડતું નીચે આવ્યું અને ઘાસ હતું ને ઘાસની અંદર જઈને અટકી ગયું. અને એ જેની જગ્યા હતી એ માણસે મરઘીઓ પાડેલી, બાજુનું થોડું મોટું, પણ મરઘીને ઈંડાની સાથે મૂકી દીધું. એને ખબર છે આનંદ હશે, છોડને ભાઈ મૂકી દે. મરઘી બીજા ઈંડા સેવતી તે માને પણ પોતાની ગરમી આપી. બચ્ચાઓ નીકળ્યા, પણ એક બચ્ચું અલગ, એની ચાંચ અલગ, એનો કલર અલગ, એનો દેખાવ અલગ. પણ એ તો મરઘીને એની માં સમજીને એની પાછળ પાછળ ફરે, બીજા બચ્ચાનો ભાઈ બહેન સમજીને એની પાછળ પાછળ ફરે. પણ પેલા કરતાં જલ્દી મોટું થવા લાગ્યું. બાજ એની પાંખો પતારે એટલું જ ઉડે જેટલું પેલા મરઘીના બચ્ચા ઉડે છે, એને વધારે ઉડતું નથી. એને ક્યાં હરીસો જોવો છે કે હું બાજ છું? એને તો એવું જ છે કે હું બી એક મરઘીનું બચ્ચું જ છું. જે તે મરઘીના બચ્ચા ઉછરે છે એ જ રીતે એ જે ખાય છે એ ખાય છે. કશું થાય છે, કશું આવે છે તો બધા ગભરાઈને ભાગીને મરઘીની પાંખ થડે જતો એવી જ સંતાઈએ છે. વધે છે બહુ સ્પીડમાં. અને એકવાર જોઉં તો ઉપર મોટું બાજુ ઉડતું, બાજુ ઉપરથી નીચે જોઉં આટલા બધા મરઘીના બચ્ચા. એનો બાજ બિંદાસથી રહે છે, હું ખાતું બાતું નહીં આ લોકો. એટલે બાજ આવે ઉપરથી નીચે. અને આ જોવામાં એટલો મશગુલ, આટલો મોટો પક્ષી કહું છે. બીજા બધા બચ્ચા ભાગી ગયા, પણ ધ્યાન નહીં ભાગવા માટે. અને બાજ આવીને જોડે જ બેઠું. એટલે અહીં શું કરે છે? હું તો અહીંયા જ રહું છું ને કે છે, પણ તું છે ને તું બાજ છે કે છે. એ શું હોય? બાજ શું હોય? હું મારા જો, તું મારા જો બાજ છે. ખોટી ખોટી વાત ના કર. હું મરઘીનું બચ્ચું છું, મારી માં મરઘી છે, મારા ભાઈ બહેનો મરઘી છે. હા તું બાજ છે, તારી ચાંચ તો જો, તારો કલર તો જો, તારી હાઈટ બોડી તો જો. દોડીને ભાગ્યો, પિંજરામાં ઘૂસી ગઈને માન જોડે. શું થયું બેટા? પેલો મને ભમાવતો હતો. હા મને કહે છે બાજ છે, બાજ છે. હું ના ભમું એમ તો, હું ના ભમું. આઈ ગયો. પેલા ઊંધા ગળાવાળા હોય ના ભમાય, સીધા ગળા નીચે કાળો ના ભમાય. આમ જ બેસી રહેવાય. ના હસવું આવતું હોય, ના તાળી વાગતું હોય, ના હારે લેવા બોલાતું હોય, કોઈ ધ્યાન નહીં. હું ના ભમું ને ગમે એટલું પણ કહે ને બાઇબલમાંથી તમે દેવના રાજાના છોકરા તમને ઈશ્વર આપે, તુલા આપે, હાથમાં જતો, પણ ના. કેટલા બધા મુશ્કેલો છે. હું ત્યાં સુધી બોલું કે કમસે કમ મને તો 2 થપ્પડ મારે કહો લે હાથમાં જીતી લા. શું બોલ કરે છે? પરિણામ શું? રિઝલ્ટ શું? પવિત્ર આત્માની હાજરી કેટલી? આત્માની ગણતરી કેટલી? આજે આપણું જીવન ક્યાં? જે વચન આજે આપણે વાંચેલું હતું, માથી લખેલી સુવાર્તા 12 આ ત્યાં પ્રભુ શું કહે છે? કોઈ વાંચો એની 41મી કલમ. ન્યાય કાળે નિનવેના માણસ આ પેઢી સાથે ઉઠીને ઊભા રહેશે. બાઇબલ કહે છે કે ન્યાય કાળે છેલ્લા દિવસે નિનવેના માણસો આ પેઢીની સાથે ઊભા રહેશે
ને તેને અપરાધી ને ઠરાવશે. આ પેઢીને અપરાધી ઠરાવશે. કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો. યુનાનો ઉપદેશ સાંભળીને તેઓ પસ્તાવ કર્યો. પણ જુઓ, હમ. યુના કરતા અહીં એક મોટો છે. પણ યુના કરતા અહીં ગાડી મોટો છું, હું તો પ્રભુ છું. યુના કરતા હું મોટો છું. આગળ વાંચો 42મી કલમ. દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાય કાળે ઉઠીને એને અપરાધી ઠરાવશે. શેબાની રાણી, દક્ષિણની રાણી એ ન્યાય કાળે ઉઠશે અને આ પેઢીને અપરાધી ઠરાવશે. કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાની તે આવી. કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાના તે આવી. પણ જુઓ, સુલેમાન કરતા અહીં એક મોટો છે. સુલેમાન કરતા એ મોટો છે કે છે. પ્રભુ એવું કહે છે, નિનવેના લોકોએ પસ્તાવો કર્યો. દક્ષિણની રાણીએ પણ સુલેમાનનું જ્ઞાન જોઈને પસ્તાવો કર્યો. પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કરી દીધું. પાવર પ્રેત ગમે તેવું જીવન હોય, પસ્તાવો કર્યો. થયું હશે તો મેં મારું જીવન આમ વેડફી નાખ્યું, તેમ વેડફી નાખ્યું, મેં લોકોને માર્યા, મેં આમ કર્યું તેમ કર્યું. આ બધું વસૂલ કરીને આત્માઓ જીતીને ઈશ્વરનું જેટલું કામ હતું દોડી ભાગીને ઓવર ટાઈમ કરીને પૂરું કરી આપ્યું ને પ્રભુ. હવે પસ્તાવ જેવું આવું શું કહે છે પાવર? મેં મારું કામ પૂરું કર્યું, મેં મારી દોડ પૂરી કરી, મને પસ્તાવ જેવું કશું નથી. પિત્તર 7 વર્ષ સુધી બેદરકાર, મોટો કોણ, ફલાણું શું, ઠીકણું શું, એમાં જ રહી ગયા, ના આગળ વધ્યા. પણ પસ્તાવો કર્યો, પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા, એક દિવસમાં 3,000 આત્માઓ જીત્યા, ભયંકર સેવાઓ કરી. હવે એમને પસ્તાવ જેવું કોઈ રહ્યું? જે કંઈ ગુમાયેલું હતું બધું દોડી દોડીને કામ પૂરું કરી આપ્યું પ્રભુને. ઓ ટાઈમ કરી દીધો, હવે કશું નથી. પ્રભુ કે છે આ ન્યાય કારભારીને જુઓ કે છે એને કેટલી હોશિયારથી વર્ત્યો છે કે જે એના માલિકનું કરી નાખ્યું, બધું વેડફી નાખ્યું, પણ સરોપર કરીને આપી દીધું. ભલે જીવનના પાછલા 10 વર્ષ, ભલે જન્મથી લઈને અત્યાર તમે બધું વેડફેલું છે, આજે ઈશ્વર તમને ફરી એક તક આપે છે. તમે પોતે કબૂલ કર્યું છે કે 10 વર્ષમાં મેં જે કર્યું એના કરતાં વધારે સારું કરી શકતો હતો. કરો. તમે નથી કરવા માંગતા જે જન્મથી લઈને અત્યાર સુધી કર્યું, કેમ કે તમને ખબર છે મેં ખોટું જ કર્યું છે. ત્યારે કબૂલ કરો, પસ્તાવો કરો, અને હવે એવું નથી કરો. ખરેખર પસ્તાવો કરો, ખરેખર પસ્તાવો કરો. બહુ ધ્યાનથી સમજો. જે બાળકો આજે તમને બાપ તરીકે મા તરીકે સ્વીકારવા તૈયાર નથી, તો તમારો સ્વભાવની સાથે કંઈક ને કંઈક ખોટો છે, જેને કારણે આજે કોઈ બાળકના મોઢામાંથી આ શબ્દો નીકળી રહ્યા છે. તમારે પસ્તાવો કરવાની જરૂર છે. જો તમારો પતિ, તમારી પત્ની આજે તમારી સાથે રહેવા માટે તૈયાર નથી અને જો ફરી સિલેક્શન મળે તો એની સાથે લગ્ન કરવા નથી તૈયાર, તો તમારે તમારી જાતે તપાસવાની જરૂર કે મારામાં એવું શું છે, મેં એવું શું કર્યું છું મારી પત્ની સાથે, મારા પતિ સાથે. તમારે બદલવાની જરૂર છે. તમારે આજે જ પસ્તાવ કરવાની જરૂર છે. બની શકે તમારી પત્ની કદાચ આજ સુધી તમારી મોડો નથી કે તમારા પતિ આજ સુધી મોડો નથી કીધું, પણ આજે જગ્યા પર આ બધી વસ્તુ ખુલ્લી થયેલી છે. તમને ખ્યાલ આવે છે કે હા આવું છે. આના માટે એવું કરો કે ફરી આપણે મિટિંગ કરીએ, ફરી આપણે ભેગા થઈએ. આ સવાલ ફરી પૂછું, એ જ છોકરાનું સ્ટેટમેન્ટ બદલાય, મારા આજ મા બાપ જોઈએ, એ પતિ કે મારા આજ પતિ જોઈએ, એ પતિ કે મારા આજ પત્ની જોઈએ. વસૂલ કરો ને. આપણે કરી શકીએ છીએ, કેમ નથી કરી શકતા? આપણામાં છે, આપણા કરી શકીએ છીએ. આ જગ્યા પસ્તાવો નહીં કરીએ તો નરકમાં પસ્તાવો કરે કોઈ ફાયદો નથી. એવો પસ્તાવ કરે, પસ્તાવમાં એવું જીવન જીવે. પ્રભુ કહે છે કે એ નિનવે લોકોએ પસ્તાવો કર્યો અને આ પેઢીને અપરાધી ઠરાવશે. ભલે તમે પસ્તાવો કરીને ઈશ્વરને જીવન સમર્પિત કરીને તમે બાપ્તિસ્મા લીધું હોય, પણ આજે એવું જીવન નથી. હાલો ફરી વાર કહું, આજે પસ્તાવો કરો, આજે પસ્તાવો કરો. આજે ખરેખર એ 9 બાબતો સાથે આજે ફરી એકવાર ઈશ્વરને જીવન સમર્પિત કરો. પ્રભુ આજથી આવું જ કરીશ. જે પાછલા 10 હું સારું કરી શકતો પણ મેં નહોતું કર્યું, ધ્યાન રાખજો. પણ એક જ શરત, કાલથી ખરેખર સુધરવાના હોય તો ફરી એકવાર પ્રભુને ના છેતરશો. હજુ બી પ્રભુને છેતરીને ખાલી ખાલી હાથ ઊંચા કરવા છે, ખાલી ખાલી બોલું તો ના કરતા. પણ ખરેખર એમાં તમારો જ ફાયદો છે, તમારા પરિવારનો જ ફાયદો છે. તમારા પરિવારમાં શાંતિ આવશે, તમારા પરિવારની અંદર એ આનંદ આવશે. ઈશ્વર આગળ કબૂલ કરે. ઈશ્વર કહે છે
એ નિનિવેના લોકોએ પસ્તાવ કર્યો. અધર્મી લોકો, વિધર્મી લોકો, એ લોકો પછી જાણે ઇઝરાયલના લોકો બહાર રહી જાય, કઈ રીતે ચાલે? આપણે ખરેખર પસ્તાવ કરીએ અને ઈશ્વરને જીવન સમર્પિત કરીને આપણા આકાશ રાજ્યના વારસદાર બને. હવે આપણે આપણી આંખોને બંધ કરી આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં